જો તમને પિમ્પલ્સ છે તો તમારે આ ખોરાક લેવાનું ટાળવું જોઈએ. 1. ચિપ્સ અને ફાસ્ટ ફૂડ જેમ કે ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ, બર્ગર વગેરેમાં તેલ અને ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જે પિમ્પલ્સ અથવા ખીલની સમસ્યાને વધારી શકે છે. 2. ચોકલેટમાં ચરબી અને ખાંડની માત્રા વધુ હોય છે, જે ત્વચા માટે સારી નથી. પિમ્પલ્સથી બચવા માટે વધારે પડતી ચોકલેટ ખાવાનું ટાળવું જોઈએ. 3. ડેરી ઉત્પાદનોનું સેવન ત્વચા માટે ફાયદાકારક છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી પિમ્પલ્સનો ખતરો વધી જાય છે. ખરેખર, ડેરી ઉત્પાદનોમાં સારી માત્રામાં લેક્ટોઝ અને ચરબી હોય છે, જે ત્વચા માટે હાનિકારક છે. 4. વધુ પડતો તળેલા અને મસાલેદાર ખોરાકથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે. પિમ્પલ્સના કિસ્સામાં, વ્યક્તિએ વધુ પડતા તેલયુક્ત ખોરાક લેવાનું ટાળવું જોઈએ. 5. આલ્કોહોલ અને ધૂમ્રપાન. જે લોકો આલ્કોહોલ અને ધૂમ્રપાનનું સેવન કરે છે તેમને ત્વચા સંબંધિત સમસ્યાઓ વધુ હોય છે. આવી વસ્તુઓનું સેવન કરવાથી પિમ્પલ્સની સમસ્યા ઉદ્ભવે છે અને ત્વચાને ઘણા નુકસાન થાય છે. 6. કેફીન અને કોલ્ડ ડ્રિંક્સ. કેફીન-યુક્ત ખાદ્યપદાર્થો જેવા કે ચા અને કોફીનું વધુ પડતું સેવન કરવાથી પણ પિમ્પલ્સની સમસ્યા વધી શકે છે. આ સિવાય કોલ્ડ ડ્રિંકનું સેવન કરવાથી પિમ્પલ્સનો ખતરો પણ વધી જાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.